એમણે પશુપતિ કીધા અને શિવજીએ દ્રષ્ટિ સંધાન કરી, ધનુષ્ય ધારણ કરી હજારો વર્ષ સુધી રાહ જોઈ. હજારો વર્ષ સુધી રાહ જોઈ. નગરો નિશાનમાં નહોતા આવતા. આ નગર એમને દેખાતા નહોતા કે જે જગ્યાએ તીર મારે ત્યાં આકાશવાણી સંભળાય. જ્યાં સુધી ગણેશનું પૂજન નથી થયું ત્યાં સુધી નગરનો નાશ સંભવ નથી. એટલે તરત શિવજીએ ગણેશનું પૂજન કર્યું. જો અહીંયા પિતા પણ પોતાના પુત્રનું શું કહેવાય પૂજન કરવા તૈયાર થઈ ગયા. આપણે હમણાં મેં 2 કે 3 દિવસ પહેલા એક સ્ક્વોડ્રન લીડરશિપ કરી શર્મા કેવું એક છે અને એ એરફોર્સનું વિમાન ઉડાવે છે, પાયલોટ છે અને એમની દીકરી પણ પાયલોટ બની. અને બહુ સારી વાત એ છે કે આજે આપણી જે સેના છે એમાં ક્ષત્રિયો તો હશે જ, પણ સેના અધ્યક્ષ જે બધા છે તો એ 3 બ્રાહ્મણો છે. એટલે એવું નથી કે બ્રાહ્મણો ક્ષત્રિયનું કામ ના કરી શકે, એ જ રીતે ક્ષત્રિયો પણ બ્રાહ્મણનું કામ કરી શકે. અત્યારે જે શિક્ષકો છે એમાંના જન્મે આપણે એમ કહીએ કે ક્ષત્રિય કે વૈશ્ય કે શૂદ્ર જે છે એ બધા એક શિક્ષક બન્યા એટલે બ્રાહ્મણ થઈ ગયા. એનું કાર્ય જે છે તે બ્રહ્મત્વનું કાર્ય છે. શિક્ષા આપવી, કોઈને સારા માર્ગે લઈ જવું, તે ગણેશજીનું પૂજન થયું પછી એમને અંતરિક્ષમાં 3 નગરો જોયા અને અભિજીત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં પોતાનું અમોઘ બાણ શિવજીએ છોડ્યું. અગ્નિની ભણાવાળું કે વિષ્ણુરૂપી બાણ છૂટીને 3 નગરોમાં પ્રવેશીને નગરોને ભસ્મ કરી દીધા. તારકાશ અને બીજા 2 ભાઈઓએ પડતા શિવને પ્રાર્થના કરી, હે મહેશ્વર, દેવો અને અસુરોને દુર્લભ એવા આપના હાથે મારવાનો અલભ્ય લાભ અમને મળે. તો હવે અમારી અંતિમ ઈચ્છા એ છે કે જન્મે જન્મે અમારી બુદ્ધિ આપના વિશે અત્યંત દ્રઢ બની. આમ કહેતા એ અસુરો ભસ્મ બની ગયા. સમગ્ર દૈત્યો તેમના નગરો સાથે પડીને ભસ્મ થયા. એ વખતે એકમાત્ર માય દાનવ બચી ગયો. કેમ કે તે મહેશ્વરનો ભક્ત હતો. શિવનું ભયંકર સ્વરૂપ જોઈ દેવો પણ ડરી ગયા. બધાએ રુદ્રદેવની સ્તુતિ કરી. આપણે ત્રિપુરને ભસ્મ કરી અમને કૃતાર્થ કર્યા છે, આપ પ્રસન્ન થાઓ, અમે આપણે વંદન કરીએ. ભગવાને રુદ્ર સ્વરૂપ સમજી લીધું. માય દાનવે પ્રાર્થના કરી, દેવ હું આપના શરણે આવ્યો છું, આ સંહારથી મને બચાવો. હું આપના સિવાય કોઈનું રટણ નથી કરતો, મને અભયતા. શિવજીએ તેને પરિવાર સહિત વિકલ નામના પાતાળ લોકનો રાજા બનાવ્યો. શિવને શરણે જે આવે છે એ દુષ્ટ કાર્યો કર્યા હોવા છતાં એ બચે છે અને એને કંઈક ને કંઈક સારું ફળ મળે છે. પણ શિવને એક વાત ખબર હતી કે દેવોએ એક ખોટું કામ કર્યું હતું અને એ 3 નગરોમાં જઈને અધર્મ ફેલાવ્યો. હવે દેવો જાતે જઈને અધર્મ ફેલાવે એટલે એમને પાપ તો લાગવાનું. એટલે એમણે દેવોને એમ કીધું કે કળિયુગ ના આવે ત્યાં સુધી મારવાડમાં બસજો અને કળિયુગના આગમન બાદ તમારો પાખંડ મત આવશે. હવે જુઓ કે કળિયુગની અંદર કેટલાય પાખંડી ગુરુઓ ઉભા થયા છે. એક તો આપણને બહુ ખરાબ નામ, એટલે એનું નામ લેતા આપણને ખ્યાલ આવે કે આ પાખંડનું સૌથી ઓછું નામ હોય તો આ છે. પણ બીજી વસ્તુ એ પણ છે કે એના કેટલાક ભક્તો અત્યારે પણ સુરત થી આગળ, વલસાડ, વાપી થી આગળ જેટલા ડુંગરો છે એની અંદર બહુ સારું કામ કરી રહ્યા છે. જે વટાવ પ્રવૃત્તિ છે એને બદલવાનું કામ કરી રહ્યા છે, કે વટાવને ઓછો કરવાનું કામ એ લોકો કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કેટલા એવા કેન્દ્રો છે કે જે આ વટાવ પ્રવૃત્તિથી બચાવી રહ્યા છે. તે છતાં ભીડ એરિયા જે છે, આદિવાસી એરિયા, ત્યાં હિન્દુઓ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. ભીડ લોકો, આદિવાસી લોકો ધીરે ધીરે બદલાઈ અને ખ્રિસ્તી બની રહ્યા છે. કારણ કે એ લોકોને બહુ પૈસા આપવામાં આવે છે, એ લોકોને જુદી રીતે લાલચ આપવામાં આવે છે, લોભ આપવામાં આવે છે. હવે આ બધી પ્રવૃત્તિ જે કરનાર છે એને તમે આ જે અસુર છે એ ની કેટેગરીમાં એમાં મૂકી શકો, એને સમકક્ષ તમે મૂકી શકો. ત્યાર પછી આવે છે જલંધરની. જલંધર એ બહુ મોટો રાક્ષસ હતો. ઇન્દ્ર અને બૃહસ્પતિ શિવના દર્શને જતા. ઇન્દ્ર અને બૃહસ્પતિ
શિવજી એમના રસ્તામાં પૂરું ધારણ કરી અને ઉભા રહ્યા. ઇન્દ્ર એમને પૂછ્યું કે શિવજી ક્યાં છે? તો કોઈ જવાબ ના આપ્યો. એને જાણે એની સામે જોયું જ નહીં, જાણે કોઈ છે જ નહીં, અને સાંભળ્યું જ નથી એ રીતે. એટલે ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા. એટલે બીજી વાર પૂછ્યું, પણ પિતા તો જાણે એમને સાંભળ્યા જ નથી એ રીતે. ઇન્દ્રએ ગુસ્સે થઈને મારવા માટે વજ્ર જે કહેવાય એ હથિયાર ઉગામ્યો. શિવજીએ ફક્ત આંખ ઊંચી કરી એટલામાં એનો હાથ સ્તંભિત થઈ ગયો, હાથ હલે જ નહીં. એટલે બૃહસ્પતિ ઓળખી ગયા. એમને ખ્યાલ આવી ગયો કે આ શિવજી સિવાય બીજું કોઈ જ ના હોય. તેમણે પગે પડીને માફી માંગી, ઇન્દ્રને માફ કરી દો. અમે ઇન્દ્ર એના મતમાં, અભિમાનમાં, અહંકારની અંદર તમારી પાસે એટલે શિવજી એને માફ તો કર્યો. બૃહસ્પતિ એને ભલામણ કરી. એટલે પણ શિવજીના નેત્રમાંથી જે ક્રોધ બહાર નીકળ્યો એને એમને અગ્નિમાં એક ક્રોધ રૂપી અગ્નિ જે છે એને સમુદ્રમાં ફગાવી દીધું. સમુદ્રમાં ફગાવી અને એ અદ્રશ્ય થઈ ગયું. હવે આ જે અગ્નિ હતો તે એક બાળક તરીકે સમુદ્રમાં ઉત્પન્ન થયો અને બહુ જોરથી રડવા માંડ્યો. એના રુદનથી આખી પૃથ્વી ડોલવા માંડી. દેવો ગભરાઈ ગયા, છતાં બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્મા સમુદ્ર પાસે આવ્યા. સમુદ્રએ પુરુષ રૂપે પ્રગટ થઈ એ બાળક બ્રહ્માને સોંપ્યો.